કરવો છે? તો કે શાંતિનો શું ઉપયોગ કરાય? તો કે શાંતિને દ્રષ્ટામાં યોજાય, પ્રેઝન્ટ મોમેન્ટમાં યોજાય, અવેરનેસમાં યોજાય. એટલે હવે આપણે જે અવેરનેસ છે એ શું છે, તત્વ શું છે, કોન્શિયસનેસ છે એ તત્વ શું છે? તો એ કે સતત રીતે આપણને સતત રીતે કોઈ ને કોઈ પ્રકારે જ્ઞાન ભાન થતું જ હોય છે. પ્રત્યેક ક્ષણે મને ભાન થાય છે કોઈ પણ પ્રકારનું. મને ગમે છે એનું ભાન થાય છે, નથી ગમતું એનું ભાન થાય છે, અપમાન થાય છે એનું ભાન થાય છે, કોઈ મોટાઈ કરે છે એનું ભાન થાય છે. તો મને સતત રીતે અંદર ભાનનું તત્વ રહે છે. અને આ ભાનનું તત્વ છે એ બોડીનું નથી, આપણી ઇન્દ્રિયોનું નથી, આપણા જ્ઞાનતંતુનું નથી, આપણા બ્રેઇન સેલનું નથી, આપણા માઇન્ડનું નથી, પણ આ બધાય જેની સત્તાથી કામ કરે છે એને પ્રકાશનાર એક જુદી સત્તા છે. એ જે જુદી સત્તા છે એના દ્વારા આપણને જ્ઞાન થાય છે. એટલે આપણે એવું શોધી કાઢવું જોઈએ ખરેખર આ જ્ઞાન છે. આપણે એમ બોલી છીએ કે આ જ્ઞાન મને થાય છે. એટલે જ્ઞાન મને થાય છે એનો સંદર્ભ શું છે? શરીરને થાય છે, આ ઇન્દ્રિયો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એનો અનુભવ કરે છે એને થાય છે, એનો મેસેજ લઈ જાય છે એને થાય છે, બ્રેઇન સેલને થાય છે, અને આ મૂલ્યાંકન કરે છે મનને થાય છે. કોને થાય છે? તો એ કે આ બધી વસ્તુ છે યંત્ર રૂપે કામ કરે છે, આપણા સાધન રૂપે કામ કરે છે. આ બધા સાધનો છે એ જળ છે, પણ આ સાધનોને જે પ્રકાશ કરે છે એ ચેતન તત્વ છે. એટલે પ્રત્યેક ક્ષણે એક એવી સત્તા હોય છે કે જે પ્રકાશ કરે છે અને એ પ્રકાશ દ્વારા કંઈક પ્રકાશિત થાય છે. બહારના સૂર્ય ચંદ્ર તારા પ્રકાશિત થાય છે, અંદર મારી અંદર વિચારો ભાવો જે આવે છે, અહંકાર આવે છે એ પ્રકાશિત થાય છે. એટલે એવું કોઈ તત્વ છે કે જે બધાનો પ્રકાશ કરે છે. અને આ પ્રકાશ કરે છે એ તત્વની સાથે આપણે જો અનુસંધાન કરી આ જે શાંતિનો ઉપયોગ જો આપણે આ જગ્યાએ કરી તો આપણા જે આધિ વ્યાધિ ને ઉપાધિ જે ત્રણ છે એ હંમેશને માટે જતા રહીએ.